મધ્ય 41 ને સમજાવવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. સેવા કોઈ પ્રભુ સાથેનો સોદો નથી. કોઈ વેપાર નથી અને સટ્ટો પણ નથી. કોટી કોટી ધન્યવાદ ભગવાન સ્વામિનારાયણને. તપસ્વીઓ, યોગીઓ, ધ્યાનીઓ આ સમાજ અને સંસારમાં બિચારા કેટલા પાકશે. પ્રભુએ સેવામાં કેટલો બધો સરસ સાધકોને માટે આપી દીધો. કડીઓ હોય પરમયોગી થઈ શકે. નરસોપાની જુદું બનાવ્યો એમની સમજણથી. ભગવાન સ્વામિનારાયણને કહી દીધું સવડા વિચાર ન ગ્રહણ કરવા. સેવા એનો બીજો અર્થ છે આનંદ. આપણે શોધીએ. સેવા એનો બીજો અર્થ છે નિર્વિકલ્પ સમાધિનું સુખ. સેવા એનો ત્રીજો અર્થ છે નિરુત્થાન નિશ્ચય. સેવા એનો અંતિમ અર્થ છે અખંડિત સંબંધ. અને સેવાનો એથી અંતિમ અર્થ છે ધારક અવસ્થા. પણ સેવા થવી જોઈએ. ગ્રહસ્થ હોઈએ, ત્યાગી હોઈએ, કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોઈએ, ડ્રાઇવિંગની કરતા હોઈએ, કંડક્ટરની કરતા હોઈએ, સાફ સફાઈની કરતા હોઈએ, કોઈ પણ એ સેવા થવી જોઈએ. મધ્ય 28-41 એવો એક માર્ગ છે. 3 જ વર્ષમાં, ખાલી 3. હરિધામના સાધકો શાંતિથી વાતને સાંભળે. ભૂમડા કદાચ નાખી દીધા હોય સંજોગોને અધીન, કાન પર બે આગળી નાખીને મેલ ગઈ ભરાઈ ગયો હોય તો પેલી એ બી આપી દઈએ. મારે લેટ્રિનમાં બહુ રાખું છું. શું કહેવાય એને? રૂવારી, બળ, ખબર નથી. એક જ એવા સર્વોત્તમ માર્ગ છે. ઇવન કથા કરવાની હોય કે ઇવન કીર્તન ગાવાની સેવા હોય. પણ કથા કરનારે બહુ ધ્યાન રાખવાનું છે. ધરતીના 99.999 કથાકારો પોતાના આત્માને નરકે જ લઈ જાય છે. નરકે લઈ જાય છે મીન્સ છેવટે સાત્વિકતામાં રાચીને પ્રભુ સાથે સટ્ટો ખેલે છે. પછી સમજાવીશ. એવી એક અદભુત સાવરણી મૂકી દીધી. ઇન્દ્રિયોનો દેવતાય સાફ થાય, અંતઃકરણનો દેવતાય સાફ થાય, અંતઃકરણમાં ગરીબાઈ આવી જાય, અંતઃકરણમાં એક અદભુત સમજણ બી આવી જાય. વગર તપશ્ચર્ય અદભુત ગરીબાઈની તપશ્ચર્યા પતી જાય. એક સેવા માર્ગ છે. કોઈ વ્યક્તિ રખે એમ માને કે હું સેવા કરું છું, એના જીવનનું એક ભયંકર ઘોર અજ્ઞાન છે. કોઈ વ્યક્તિ રખે એમ માને કે હું બુદ્ધિશાળી છું, એના જીવનનું એ ભયંકરમાં ભયંકર મોટામાં મોટું એ પાપ છે. એમએસસી પીએચડીની થીસીસ લખીને સનદભાઈએ પપ્પાજીની રૂબરૂ મૂકી. શરૂઆતના એ દિવસો હતા વિમોક પ્રકરણની. શરૂઆત હતી, હું સંજોગન આધીન પપ્પાજીની પાસે બેઠો હતો ને પપ્પાજીએ પેન માગી રિસર્ચની આખી બુક ઉપર. પપ્પાજીએ સૂત્ર લખી નાખ્યું. મેં પીએચડી કરી છે અને હું ડોક્ટર થયો છું, એનું ભયંકર પાપ હે શાસ્ત્રી મહારાજ, હે યોગી મહારાજ, સનદના જીવમાંથી જલ્દી કાઢજો. એ વિઝનરી પુરુષ લખી શકે. અત્યારે તો આપણો દીકરો કલેક્ટર થઈ જાય, આર્કિટેક્ટ થાય,
BS થઈ જાય, MS થઈ જાય, એટમિક એનર્જીનો ચીફ એન્જિનિયર થઈ જાય, પરદેશ જાય. આપણા કોઈ નેતાઓ સાથે સારા સંબંધો હોય, સમાજમાં બધી સાનુકૂળતા હોય, ઘરવાળી તમારા કરતાં વધારે વિનમ્ર મળી હોય, ત્યાં તમને એમ લાગે, હાશ હું બહુ ભાગ્યશાળી. ધરતી પર મારા જેવો કોઈ ભાગ્યશાળી જ નથી કે અમારા જેવા કથાકાર જો મધ્ય 28-41 પ્રમાણે જીવન જીવવાનો અંતરથી સંકલ્પ નહીં કરે તો પાપને કાઢવાને બદલે પાપના ઢગલા આત્માને વિશે સાત્વિક અહંકારના ભેગા થઈ જશે. એ બિચારાઓને ખબર નહીં પડે. બહુ ખૂણામાં બેસીને વિચાર કરજો, શાસ્ત્રીજી મહારાજને શું યોગીજી મહારાજની એબિલિટી, વચન સુખ શાંતિ આનંદ શક્તિના એ ધોધ એના હૃદયની વિશે નિરંતર વહી રહ્યો હતો. શું શાસ્ત્રી મહારાજને એ નહોતો દેખાતો? અને યોગીજી મહારાજને કહી દીધું, યોગી રોટલા ગણવાના છે. સજાગ ત્યાં રહેવાનું છે. આપણને જે સેવા મળી છે એ નારાયણ ધરતી પર ન હોત, ન પ્રજ્ઞા હોત, અક્ષર બ્રહ્મની ઉપાસના સિવાય ધરતીના પટાંગણ પર કોઈ વ્યક્તિ ક્યારે સ્વસારપને સાત્વિક બુદ્ધિથી, મહત્વાકાંક્ષાઓથી, શિષ્યવાદથી, પોતાની સમજણથી, પોતાની વક્તૃત્વની ચાલાકીથી ક્યારેય 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 બહાર ન નીકળી શકે. ત્યાં અક્ષર બ્રહ્મ જોઈએ. તમે ખૂબ ધ્યાનથી સાંભળી લેજો, કેટલા આપણે નસીબદાર છીએ. 33 કોટી દેવતાઓને જે સેવા ન મળે, અવતારવાદને જે સેવાની કલ્પના ન આવી, વૈરાટ પુરુષે પૃથ્વી પર પધારવા માટે નારાયણને સંકલ્પ કર્યો, નારાયણને પ્રાર્થના કરી, પણ વૈરાટ નારાયણે એ સંકલ્પ ન કર્યો કે હું પણ તમારી સેવાનો ભાગીદાર થઈ શકું અને હું તમારા દર્શન કરીને એને બી સાત્વિક અહંકાર નડી ગયો કે અમારા બ્રહ્માંડમાં આવો પ્રભુ. પણ એને સાથોસાથ એટલી બી પ્રાર્થના વૈરાટ નારાયણે કરવાની જરૂર હતી, પણ મને પણ તમારી સેવાનો લાભ આપજો. જેની ઉપર ભગવાનની અદ્ભુત કૃપા હોય એને સેવાની તક મળે છે. જેની ઉપર કરુણા જ અંતરતમના ઉડાણથી વરસી ગઈ હોય અને મધ્ય 41 અને 28 ની ખબર પડે છે. નિરંતર સ્વાધ્યાય અને ભજન કરીને રાત્રે સૂઈ જતો હોય એની ઉપર કૃપા કરીને ભગવાન સ્વામિનારાયણ વતનાનને સિદ્ધ કરાવે છે. અમારા ગુરુ ભગત હતા, મેં પોસ્ટમાંથી નિવૃત્તિ લીધી. એટલે ગુરુ ભગતે સ્વામીજીએ કહ્યું, ગુરુ હવે તું સેવામાં આવી જા. હરિપ્રસાદ સ્વામી સાધુ થયા. તબ ગુરુ થોડો સાત્વિક ને સહજતાથી બોલી ઉઠ્યો કે હું થોડું ભજન, થોડું વાંચન, થોડું લખવાની સેવા કરું તો મને બે સંતોએ પ્રકાશની સેવા સોંપી છે. યોગીજી મહારાજ હસતા હસતા કહ્યું કે આપણે આ સેવા કરવાની છે અને એ સેવા તારું ભજન થશે, સેવા તારું વાંચન થશે, સેવા તારી બધી સર્વે પ્રકારની સેવા થશે. સેવાનો બીજો અર્થ છે ભજન, ભજનનો બીજો અર્થ છે સેવા. મધ્ય 41માં ત્યાં પ્રભુ શરૂઆત કરે છે, મોટું ભાગ્ય માનીને મધ્ય 59 અહોહો ભાવે આપણે બધાએ સહજતાથી સેવા કરવાની છે. મેં હમણાં જ કહ્યું, સેવાથી શુદ્ધિકરણ થવાનું જ. ઇન્દ્રિયો અંતકના દેવતાઓ રાજી થઈ જવાના, ઇન્દ્રિયો અંતકના દેવતાઓ પ્રભુમાં ડૂબવાના,
બધા અહીંયાના પાસ ક્યાંના ક્યાં જતા રહેશે ખબર નહીં પડે. નક્કી કરી નાખવાનું છે કે જે સેવા માર્ગમાં પડ્યો છો, અહો ભાવે મોટું. હું તમને મેં અમેરિકા જવું એટલે તમને બધાને જ, પણ સ્ટેજ પર આવ્યા પછી કોઈ તાલીઓ પાડે ને તમે થોડા અંદરના ઊંડાણમાંથી કંઈક સાત્વિક શેર વહે અને તમે થોડા આનંદમાં આવી જાઓ અને બે શબ્દ પ્રભાવના કહી નાખો, એ ભયંકર પાપ છે. સ્ટેજ પર બેસીને તમે મધ્ય 41 પ્રમાણે તમારી સાથે સામે ભગવત સ્વરૂપો બેઠા છે. હું ભગવત સ્વરૂપની સેવા કરી રહ્યો છું અને ભગવત પ્રસન્નતાને અર્થે બોલી રહ્યો છું. ત્યાં કોઈ આકાર જોવાની તમારે જરૂર નથી. મારે કોઈ આકાર જ હોય તો એ સેવાનો સંપૂર્ણ ફળ નથી. મારે કોઈ વ્યક્તિના દોષ સ્વભાવ હોય તો પહેલી જ ચોકડી વાગી ગઈ કે હો ભાવે ભાગ્ય પોતાની જાતને ભાગ્યશાળી માનીને તમે સેવા કરતા જ નથી. તમને જો બીજાના દોષ દેખાય છે, બીજાના સ્વભાવ દેખાય છે. 40 વર્ષ સુધી રસોડામાં રહેનાર યોગી મહારાજને કોઈના દોષ સ્વભાવ પકડતી જોયા છે. એમ જે સાધુએ 4.5 ફૂટની ખાલી કોટડીમાં એક દિવસમાં 7 વખત જેને ખીચડી બનાવીને હો ભાવે હરિભક્તોને જમાડી હશે. એક જ સેવા માર્ગ છે. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર મૂક્યો. 200-400 વર્ષ સુધી તપશ્ચર્યા કરો, જે દેહભાવને દેહાભિમાન ન વગરે, એ 3 વર્ષના સેવાભાવથી તમારા દેહભાવ અને દેહાભિમાનના કૂચા નીકળી જાય. તમારા આત્માને છે દેહાભિમાન રૂપી કાંટો એને ન નીકળવું હોય તો બી એને ઓટોમેટિક નીકળી જવું પડે. એ સેવા માર્ગનો સર્વોપરી સર્વોત્તમ ફાયદો છે. જેને મારે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા, લોયાનો 18. આ જન્મે મામાનું શરીર છે, આ જન્મે સતુભાઈનું શરીર છે. ગયા જન્મે કોનું શરીર હશે? અનંતકાળ કેટલા જન્મો, કયા શરીરો છે, કયા શરીર સાચા? સેવાનું ફળ છે અક્ષરબ્રહ્મનું શરીર મફતમાં આપવાનો પ્રભુનો સંકલ્પ. તમે સેવા કરો, મારું શરીર હું તમને અક્ષરબ્રહ્મ મફતમાં આપીશ. બાકી આ પંચમહાભૂતની કોથરીઓમાં તો રીબાઈને મરીને અહંતાને મમતાના ભાવો પોષીને સંસારની કિચડના કચરાને વધારે ભેગા કરીને દર વર્ષે જિંદગી પસાર કરી રહી છે આખી સૃષ્ટિ. સેવા એટલે સમજવાનું છે. આપણો માર્ગ સેવાનો છે, આપણો માર્ગ ભજનનો છે. સેવા અને ભક્તિ, સેવા અને ભજન, એના ઉપર સ્વામિનારાયણ સંપ્રદાય બે જ છે. એ તો કોની ચરણાવીને પૃથ્વી પર ના આવ્યા. એ અક્ષર પુરુષોત્તમ મહારાજે કરુણાએ કરીને જયારે આપણને આવી અદભુત સેવા આપી છે ત્યારે તમે જુઓ આખો સેવા માર્ગ, ગુનાતીત સેવા માર્ગ, બગજી મહારાજ સેવા માર્ગ, કૃષ્ણજીદાસ સેવા માર્ગ. 2:30 વાગે રોટલા ખાવા ઉતર્યા. ગુરુ અને ચેલો 8 કલાકની ડ્યુટી. વહેરવાનું હતું ત્યાં ઉપર કઈ પૂરાનું તાપોડિયું નહોતું જ્યાં સૂરજ ના આવે, ત્યાં કઈ પત્ર નહોતા નાખેલા. શાસ્ત્રી મહારાજ સેવા માર્ગ, યોગી મહારાજ સેવા માર્ગ, કાકાજી પપ્પાજી તારદેવની ધરતી પર સેવા માર્ગ. પણ મધ્ય 41 ગુનાતીત પુરુષો જ્ઞાન માર્ગમાં એક જાગા સ્વામી પહોંચ્યા. પ્રથમ 23, મધ્ય 30-45, અમદાવાદ બીજું ત્રીજું. બાકીની બધી આખી સમગ્ર પરંપરામાં સેવા માર્ગ જ દેખાય. પહેલું છે ભાગ્ય, પોતાની જાતને ભાગ્યશાળી માનો. મનના પ્રભાવને, બુદ્ધિના પ્રભાવને બાજુમાં જ રાખી અને વતનાથ કાયમ વાંચવું અને સેવા કરવી. મનમાં તો વિષયની ગંદકી છે અને બુદ્ધિમાં અહમની અનંત પ્રકારની ગંદકી છે. એ બંનેને બાજુમાં રાખી અહોભાવે એક
ભાગ્ય પોતાની જાતને ખૂબ ભાગ્યશાળી માનીને પણ એમાં વેગ ન જોઈએ, ચંચળતા ન જોઈએ. ઉતાવળ હોય પણ ચંચળતા નહીં, ઉતાવળ હોય પણ ઉપેક્ષા નહીં. તમારી રીતે કોઈ ન વર્તે, તમે બહુ સ્પીડીને સરસ સેવા કરી શકતા હો અને તમારો સાથી મિત્ર એ કક્ષાએ સેવા ન કરી શકતો હોય તો બી એનું રંચ માત્ર જાનપણું ન રહે અને તમારી સહજ અવસ્થાથી તમે ખૂબ ઉતાવળથી તમારી સેવા થતી જતી હોય તો એને ચંચળતા ન કહેવાય. પણ તમે થ્રિલિંગ નેચરવાળા હો અને પેલો અતિ વિચારો શુદ્ધ શાંતિપ્રિય માણસ હોય, આ બેને ભેગા કર્યા હોય અને તે વખતે જ્યારે સેવા કરવાની હોય તે વખતે પેલો ઉતાવળી પ્રકૃતિવાળો સાધુ અથવા બુદ્ધિ પ્રકૃતિવાળો સાધુ અથવા સાધક એ શાંત પ્રકૃતિવાળાને સ્વીકારી નહીં શકે. ત્યાં આગળ એને આ માનવાની જરૂર છે, મોટું ભાગ્ય માનીને સેવા કરવાની. એનો દેશ એની સેવા કરવાની છે. પ્રથમ 27